ફોન કરો કે શું લઈ આવી, બટા પવા લઈ આવી, આ લઈ આવી, તે લઈ આવી. બે શું કામ કરો? છાની મુના ઘરે ખાઈ લો ને કીધું હોય મોટા ટાકોટી. અમારી ચિંતા કરવાની તમારે શું જરૂર છે? એક વાત છે. પાછી રિવર્સ કરી નાખી ગાડી. તો 2 જણા રહ્યા, 2 જણા છે એમાં લેટ દેતી હોય. ચંદ્રિકાને ખબર જ છે કે ચંદ્રિકા સિવાય કાંઈ નથી. ગોરધન બાપો વાળું હારો કે ચંદ્રિકા હોય, ચંદ્રિકા જ હોય ને. પછી ક્યાં કાંઈ વિચારવાનું છે? અને આ વસલિયાની વાવ એ કોણ હોય? ચંદ્રિકા જ હોય ને. દહેજ કરશો તો હાવ પણ કરવાની ઈચ્છા થાય છે. હા, દહેજ કરશો તો હારાપણા થવાની ઈચ્છા થાય છે. દહેજ કરાય નહીં. આ ભાઈડો બોલે રહ્યો પણ છે ચંદ્રિકા. એ તો પાકું જ છે. હા, એ અર્જુન અદ્વૈત બ્રહ્મ છું. મારી અંદર દ્વૈત સંભવતો નથી. પૂનમે કીધું હતું કે આપાપણું ખોવાય ને તો ફૂલછાપ કે ગુજરાતમાં ક્યાંય જાહેરાત ન આપતા કે અમારા અગત્યના ડોક્યુમેન્ટ ખોવાઈ ગયા. માય ગયા, આપાપણું ગયું તો માય ગયું. રિક્ષામાં ગયા હોય, ફોરેનથી આવ્યા હોય, એ મરી ગયા નીચેના પેટના, એના અગત્યના ડોક્યુમેન્ટ ખોવાઈ ગયા હોય ને તો છાપામાં આપે કે અમારા અગત્યના ડોક્યુમેન્ટ્સ આ રોડ ઉપરથી અમે જતા હતા અને પડી ગયા છે. જેને મળે ને આ સરનામે દઈ જાય તો અમે એને યોગ્ય બદલો આપશું. પણ આપાપણું ને તજવા જેવું છે. કેમ કે આપાપણું છે એ નિજ ઘરમાં પ્રવેશ કરવાની ટિકિટ છે. ટિકિટ તમારા નિજ ઘરમાં તમને પૃથ્વી નથી. અહીંયા દાતાર બાપુ રહ્યો ડુંગરે, દાતાર બી છે. એ નિજ ઘરમાં ગયો ને એ આપાપણું એને ખોયું હતું. એટલે આ છોકરો અહીં કામ કરે છે કે લવારા નહીં કરવા ગુરુની સામે. તારે જો નિજ ઘરમાં જવું હોય તો એ ક્યાંય કરવાનું કામ તારે. બાકી તારે આમાં લવારા નહીં ખૂટવાના. હા, તો કે હા દાદા. દાતાર બાપુ પૃથ્વીમાં ન ગયો. આમ નતા જ રહી છે ને આમ દાતાર છે. નીચે મીણા દાતાર છે. એ દાતાર બાપુ પૃથ્વીમાં ન ગયો, જળમાં ન ગયો, અગ્નિમાં ન ગયો, મરી ગયો, અને વાયુમાં ન ગયો, અને આકાશમાં ન ગયો. એ 5 તત્વો 3 ગુણને લઈને થયા છે. તો દાતાર બાપુ સતોગુણમાં ન ગયો, રજોગુણમાં ન ગયો, મરી ગયો, અને તમોગુણમાં ન ગયો. એને આપાપણાનો ત્યાગ કરી દીધો. એટલે એના નિજ ઘરમાં બધા કે ભોયરામાં ગયા પછી બહાર નીકળ્યા નથી. અને જેથી કાંઈક હોય ને તો એના આભૂષણ હોય ને બધા ધોવે પંચામૃતથી, અને બધા અહીંયા જાય મેળો કરવા. દાતારમાં ઉરસ હોય ને એટલે જાય અહીંયા. દાતાર બાબુ કહીને ભેગા થાય. ભાગતી રાતે 3:30 પછીના સુમારે બોલાટ કાયદેસર સંભળાય. હા, એ અવાજ સાંભળી જાય છે ને એ લોકોએ ઘણી મંજિલ કાપી જાય છે. પણ એવો ટાઈમ કોને હોય? જંગલમાં સિંહ ડણક મારતો હોય તો એ ખબર ન પડે કે આ સિંહ ગાજે છે, ડણક મારે છે. એવી રીતે દાતાર બાપુ ભોયરામાં વાતું કરતા હોય. અહીંયા ફોટો રાખ્યો તો આપણે હમણાં 12 મૂક્યો છે. કાશ્મીર અહીંયા આવતો ને એ કાશ્મીર ત્યાં જતા. તો બે વાતું તો કરતા હોય ને. વાતું કરતા હોય તો ખ્યાલ આવે. આપણે બેવી નાના બાવળની બવડા ન મળે મોંઘે મૂલે. બેનો થઈ જાય એક, 3 ભવન નહીં નીતોળે. 3 ભવન નીતોળે ન આવે કાંઈ. અને તમને જરાય રંજાઈ ન થાય. અજ્ઞાન દશામાં આખું જગત ઓહર બોહર વहाँ જાય ને હરિદ્વાર જાય ને કુંભના મેળામાં 25 કરોડ માણસ ભેગું થાય છે તોય જાય છે બધા. કારણ કે વસ્તુ મળી નથી એટલે હાણવા માણવા પૈસા હોય તો જાય ને. અમારે તો એ કાંઈ માણવું નથી.
અમે અમારી હરણની નાભીમાં કસ્તુરી હોય ને મરી ગયા ને ખબર ન હોય અને વાસ સૂંઘતું હોય. હવે એને ખબર પડી જાય તો હવા આવે એની પાસે બેસી જાય અને લેરખા લીધા કરે અને અહીંયા પારધી આવી ન હોગે કે કોઈ હિંસક પ્રાણી આવી ન હોગે. હા, તો એને ખબર નથી. આપાપણાનો ત્યાગ તમારા હાથમાં છે. આપાપણાનો ત્યાગ કરશો તો વચન તમને દૂજશે. વચન પાસે માગવું હોય તો આપાપણાનો ત્યાગ કરવો જ પડશે, તો તમે માગી શકશો. બાકી જરા કંઈ તમે દયા ખાધીને કોઈને 500 રૂપિયા દીધા એટલે ગયો જંતર વગાડતો નવરીનો. કે ભાઈ તારા 500 રૂપિયા મળ્યા તો શું, ન મળ્યા તો શું, તાર શું કામ છે મારે? ભાઈ કામડી છે એ બોલો બીજનો ધર્મ અને પૂરમનો ધર્મ તો એને રોપ્યો છે, એ હલાવે છે. તમે હલાવશો તો હાલશે. અમે કાંઈ બહુ લીધો નથી. જેને રોપ્યો હોય એને લાવવું પડે. એ બધી ગોઠવે છે. વૈસેથી નીકળી જાય ને આપાપણું હોય એટલે કેવું થાય? તો કરવા જેવો ત્યાગ આપાપણાનો છે. કૃષ્ણના જીવનમાં કૃષ્ણ કાંઈ લેત દેતી નથી, કંઈ નહીં. કારણ કે એ છે એ કોની પાસેથી લે અને એ જ છે એ કોને દે. એટલે જરાય બુદ્ધિ દોડાવીને કે અમે આટલા સંત ભેગા કર્યા ને આટલા બોલાવ્યા ને આ ખવડાવ્યું તે ખવડાવ્યું, પડાળા બંધ કરજો. હવે એ કાંઈ કરવાની જરૂર નથી. પંચાયત કરવાની કાંઈ જરૂર નથી. આ પંચાયત સપનું ચાલુ હોય એ કરે. આપણું સપનું મટી ગયું છે. કીધો રે દ્વૈત તણો સંહાર, અદ્વૈત ભાઈ સો આપમાં. જાહેરાત તો કરવી નથી કે આપાપણું અમારું ખોવાઈ ગયું છે અને જેને મળે એ આપી જાય છો. હવે વાત રહી આપાપણાને ખોવું કેવી રીતે. આ મારું લાસ્ટ છે, ગુરુના ચાળે પડ્યું છે અને રસ્તામાં જાતા ફેંકી દે, પછી કોઈ બીજો લઈ લે કે એ કચરા પેટી મળી જાય તો ખોવાઈ ગયું. એક વાત છે. જ્યારે પોલીસવાળા રોકે છે કે એ તો મેં ફેંકી દીધું, એક વાત છે. તો એ પોલીસવાળો કહે કે ડિટેલ ગાડી કરો અને કાં 500 રૂપિયા દો. એટલે ગાડી 500 રૂપિયા હોય તો દે ને ઓલો ચાવી કાઢી લે ને ડિટેલ કરી દે, ખોરાકી દે, પછી લઈ જાય. 15 દી પછી છોડાવી જાય જો પૈસા ભરીને. તે શું કામ એ છે કે ઉપાડી ન ઉતરવી. સપનું મટાડવું હોય તો જાગવું ન જોઈએ. આપણને જગાડ્યા છે ગુરુજીએ, લજાવા બેઠા હતી ગુરુજીને. આપણે અર્જુન હરીને લજાવા બેઠા હતી. ગમે એટલા કરોડોના આશ્રમ કર્યા હોય તો શું થઈ ગયા? ઉગમ ફોજ લાખો કરોડોના અબજોના આશ્રમ છે. ઓલી મર્સિડીઝ ગાડીઓમાં ફરે છે અને રાડો ઘડિયાળ પહેરી હોય, ચેન પહેર્યા હોય, વીંટીઓ પહેરી હોય, એટલે શું આપણે હદે કરવાની? આપણું તો આબા પણ હોય ગયું. પછી શું? ભગવાનને સુખી રાખે, એમાં એને સુખ મળતું હોય તો. અમારે તો એવું બધું ખૂબ કરી લીધું હોત જો કર્યું હોત. અમારી કંઈ કરવું નથી. સમદર્શી ક્ષમતાને ગ્રહી આપ ખોવું રે, અનુભવીને એકલું આનંદમાં રહેવું રે. ભજો આ પરિબ્રહ્મ, બીજું કાંઈ ન કહેવું. અનુભવીને એકલું. જેમાં જોડી તમે જોવો છો, જોડી કોઈનો સંગ નહીં, કોઈમાં આસક્તિ નહીં. મરી ગયા તેના પાપે મરી ગયા, જન્મી ગયા તેના પુણ્ય જન્મી ગયા. મરે જન્મે એની મારે કાંઈ લેવા દેવાનું રે. ગંગા સતી કે જન્મવા મરવાનું તમારું મોટાડી દઉં, પાનબાઈ ધરાવી દઉં. અવિનાશીનું ધ્યાન. અવિનાશી તો મારો પોતાનો આત્મા જ છે. પછી હવે કોનું ધ્યાન ધરવું છે? જ્યાં જાઉં ત્યાં બધે પોપર ગંડાવેલા છે. કાંઈ વાતમાં માલ છે એની મેં કર્યું. પણ તમે
તમને તમારી જગ્યા છોડી દો તો એલા કોણ મરી ગયા અને તું કોને વળગો? આ જોને વિચારીને મૂળ તારું તું છો કોણ અને તું વળગો કોને? આ જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. દૂધ નહીં હોય લઈ આવો, દૂધ ને ચા બનાવો. એ તો કોલો બોલી પૂછી ગયો, પૂછો જોઈએ. અચો ગયો એ તો સ્કૂટર લઈને આ રેતી નાખવા ગયો છે. રેતી નાખવા ગયો.